નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉનાળાની સિઝન થતાં જ વડોદરામાં પાણીની અછત દેખાઈ રહી છે। જી હા દર્શક મિત્રો, વડોદરાના એવા કેટલા વિસ્તાર છે જ્યાં પીવાનું પાણી નથી મળી રહ્યું, જેના કારણે લોકો હવે વિકટપુર ખાતે પહોંચ્યા છે। સ્થાનિક જે રહેવાસી છે, હાથીખાના વિસ્તાર લાગે, ચૌહાણ સોસાયટી લાગે, આ તમામ જે વિસ્તારો છે ત્યાં પીવાનું જે પાણી છે, જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે। પીવાનું પાણી એમના ઘર સુધી નથી પહોંચી રહ્યું। વડોદરાના એવા કેટલાક વિસ્તારો છે ત્યાં આગળ હજુ બી લો પ્રેશરથી પાણી આવે છે અને વડોદરાના કેટલા એવા વિસ્તારો છે જે પાણી નથી મળતું અને જે રીતે આ તમામ લોકો આપ જોઈ રહ્યા છો, કેટલા દિવસથી કેટલા 2 મહિનાથી પાણી નથી આવતું। 2 મહિનાથી આ તકલીફ છે। ગોવિંદ સર આવ્યા હતા, કશું કરીને જતા નથી, ખાડા ખોદીને જતા રહ્યા છે। ના લાઈન અમને નાખી આપો, પાણી આવતું નથી। આ 2-3 મહિનાથી પાણી જ નહીં આવતું। આ ગોવિંદ સર ખડ્ડા ખોદીને જતા રહે છે, કશું કરતા નથી। કાલે પણ આ જોતા રહ્યા જોઈને કશું કરતા નથી ને મોટી લાઈન અમને નાખી આપો, પાણી આવતું જ નથી। આખો રમઝાન મહિનો છે। खोलने वाले को हम आके बोलते हैं तो ऐसा बोलता हमने तो खोल दिया, जितना पानी आके तुम्हारे खोलने का ऊंधा ऊंधा जवाब देते। हम क्या करें? आज 9वां रोजा है, हम कैसे नहाते धोते खाते पीते, कोई को फर्क नहीं पड़ता हमारा। ना हम पानी के लिए कहाँ से पानी लेके आते, हमने ऐसा पानी आता है गंदा, इससे हम रोजे रखते हैं। कैसे पानी पिए, क्या करें? 5 मिनट पानी आता है, 5 मिनट में क्या होता है? 5 में वो भी ऐसा पानी आता है, क्या करने का? रोज आके हम यहाँ आके बोलते हैं ऑफिस में, कुछ फर्क में कोई को नहीं पड़ता। आज 1.5-2 महीने हो गए। સવાલ એ છે કે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે આ જે વડોદરા મહાનગર સેવા સદનનું આ જે વિકાસ છે, આ વિકાસ આપને દેખાઈ રહ્યો હશે। વારંવાર રજૂઆત કર્યા છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારી છે એમનું પેટનું પાણી હલતું નથી, જેના કારણે લોકો હવે નારાજ છે। તમે કેટલા વર્ષોથી આ સમસ્યાની પીડાઈ લગભગ છેલ્લા 3 વર્ષથી આવું પાણી આવે છે, જે કોન્ટામિનેશન વાળું છે। લોકો બીમાર થઈ રહ્યા છે। એમાં 2 બાળકો તો જમનાબાઈની અંદર એડમિટ છે હાલમાં, અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ। તે લોકો કામગીરી કરવા આવે છે, ના નથી, પણ કામગીરી અમને બી 2 જગ્યાથી પાઇપ કોન્ટામિનેશન વાળું પાણી જોવા માટે 2 જગ્યાથી 1-1 ફૂટનું પાણીની લાઈન કાપી છે। હવે રોજ આવે છે મજૂરો, જોઈને જતા રહે છે, પણ એ લોકો એનું નિકાલ નથી કરતા કે ભાઈ શું કરવું છે। હવે રમજાન માસની અંદર બહેરાઓ રમજાન માસની અંદર બહેરાઓ ટેન્કર આવે તો રોજો રાખીને પાણી ઉલેચીને કેવી રીતના ભરશે સાહેબ? વિચારવા જેવું છે કે કેટલી હાલાકી ભોગવવી પડે છે। બીજી વસ્તુ કે ગોવિંદા સાહેબને અમે ફોન કરીએ તો ગોવિંદા સાહેબ ફોન નથી ઉપાડતા। હવે અમે કેવા કોને જઈએ? આ તો ગોવિંદા સાહેબની અંડરટેકિંગ છે આખું કામ। ઇલેક્શન આવી રહ્યું છે, ચૂંટણીનો બહિષ્કાર કરશો તમે? બિલકુલ કરીશું સાહેબ, કોઈને નહીં આપણે અમે ને કોઈને ઘૂસવા બી નહીં દઈએ પ્રચાર માટે। અમે હાથીખાનામાં કોઈને ઘૂસવા બી નહીં દઈએ, કેમ કે જયારે જરૂરિયાતવાળી વસ્તુ ના મળતી હોય ને પછી તમે વોટ લેવા આવો તો કોણ આપશે એવી રીતે? દર્શક મિત્રો, છેલ્લા કેટલાક ટાઈમથી આ તમામ જે લોકો છે પાણીની સમસ્યાને લઈને વારંવાર વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી છે, વડોદરા મહાનગર સેવા સદનમાં રજૂઆત કરી છે, છતાં પણ જે અધિકારીઓ ઓફિસમાં બેઠા છે એમનું પેટનું પાણી હલતું નથી। એટલા માટે આ તમામ લોકો ભેગા થઈને વિકટપુર ખાતે આવ્યા છે અને પોતાની રજૂઆત અહીંના અધિકારીને કરવામાં આવી છે। સવાલ એ છે, વડોદરાનું આ એક વિસ્તાર નથી દર્શક મિત્રો, વડોદરાના કેટલાક વિસ્તારો છે જ્યાં પીવાનું પાણી પ્રોપર પહોંચતું નથી અને આ પીવાનું પાણી જે છે એ ગંદુ આવી રહ્યું છે। સવાલ એ છે કે હવે આ લોકોની જે સમસ્યા છે વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીના કાન સુધી પહોંચશે કે નહીં એ જોવાનું રહ્યું। વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।